Pay your attention here. એકડે 1 થી 20 નંબર સુધી from 1 to 20 ગણતા આવડે છે બધાને? યસ ઓર નો? યસ. બધાને આવડે છે ને 1 થી 20 સુધી ગણતા? ચાલો અહીંયા ધ્યાન આપો. ભાઈબંધ બ્લેક શર્ટ અહીંયા ધ્યાન. ઓકે, હું સ્કૂલમાં પ્રિન્સિપલ છું, સેકન્ડરી હાયર સેકન્ડરી, એટલે ઓલમોસ્ટ તમારી એજના જે સ્ટુડન્ટ્સ છે એમને ભણાવું છું. અને એક ક્લાસમાં મારે 75 સ્ટુડન્ટ્સ હોય, એટલે ફર્સ્ટ બેન્ચથી લાસ્ટ બેન્ચ સુધી મને ધ્યાન હોય કોણ ક્યાં શું કરે છે. થોડી વાર મજા કરીએ બરાબર, પણ બધાનું ધ્યાન અહીંયા. તમારા કામની વાત છે બેટા. હા, હવે અહીંયા ધ્યાન હો, નહીં તો જરાક વાર પાછળ જતા આવો. 1 થી 20 સુધી ગણવાનું છે. કઈ રીતે ગણવાનું એ તમને કહી દઉં. જે ટીમ હોય એનો એક પછી એક વારો આવે. આપણી પાસે 2 ટીમ છે. એક ટીમમાં હું એકલો છું, બિમલ ઓઝા. બીજી ટીમમાં અહીંયા તમે જેટલા બેઠા છો, ઓલ ધ યંગસ્ટર્સ, ઓલ ધ બ્રેઇન્સ, મને ધ્યાન છે ત્યાં સુધી તમે 70 જેટલા લોકો છો એક ટીમમાં. યુ હેવ 70 પીપલ ઇન વન ટીમ. બધા બુદ્ધિશાળી. આજ તો તમારું સન્માન થવાનું છે બરાબર. હું બિચારો એકલો છું. ઓકે, 2 ટીમ, બંને ટીમનો એક પછી એક વારો આવે. અને ઓ ભાઈબંધ અહીંયા, અને જે ટીમનો વારો આવે એ વધુમાં વધુ 2 સ્ટેપ આગળ વધે. કેવી રીતે એ તમને સમજાવું. દાખલા તરીકે પહેલા મારે વારો છે. ઓકે, 1 થી 20 સુધી આપણે જવાનું છે અને ક્રમમાં જવાનું છે. સિરીઝમાં, સિરિયલમાં ગમે ત્યાં જમ્પ નથી મારવાની, નહીં તો સીધું 20 તો બોલી શકાય ને, એમ નહીં. 1 2 3 4 5 6 એમ કરીને 20 સુધી પહોંચવાનું છે. જે ટીમનો વારો આવે એ એક સાથે વધુમાં વધુ 2 સ્ટેપ આગળ વધી શકે. કેવી રીતે એ તમને સમજાવું. દાખલા તરીકે પહેલો મારો વારો આવ્યો તો હું બોલ્યો 1,
कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि कानी कुंडलमोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને આપણે ઉઘાડ આપ્યો આ બધી દીકરીઓને ફરીથી તાળીઓથી આપણે આશીર્વાદ આપીએ અને સૌ સાથે મળી આપણા કુળદેવીમાં ઉમિયા માતાના ચરણોમાં વંદન કરીએ કે સમગ્ર સમાજ આ જ રીતે સેવા પરિશ્રમ અને સંગઠનના માધ્યમથી જોડાઈ અને એક સાચો પરિવાર બની એકબીજાને મળવાની ખુશી અને જોડાયેલી લાગણીઓ સ્નેહ મિલન 2025માં જે રીતે વ્યક્ત થાય છે એમાં આખા વર્ષમાં આપણે એકબીજા પ્રત્યે લાગણીઓ બતાવતા રહીએ મા જગદંબાને ઉમિયા માને એ પ્રાર્થના કરી બધી જ દીકરીઓ પુનઃ એમનું સ્થાન ગ્રહણ કરશે હવે સ્વાગત ગીત અહીંથી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ ગ્રુપ 1ની જે આપણી 12 દીકરીઓ છે એ અહીંયા થોડી જ વારમાં સ્વાગત ગીત પ્રસ્તુત કરવાની છે એ દરમિયાન ફરીથી બધા ભાઈઓ બહેનો વડીલો મિત્રો ખાસ કરીને યુવાનો અને બાળકો આ બધાને વિનંતી કરવાની તમે ઘણા બધા લોકો જે દૂર બેઠા છે અહીંયા પૂરી જગ્યા છે તો દૂર બેસવાને બદલે એકદમ નજીક આવી જશો ગોઠણની કે કમરની સમસ્યા હોય તો અલગ વાત છે પણ એ સિવાય મોટાભાગના હું અહીંથી જોઈ રહ્યો છું બધા તંદુરસ્ત છે તો દૂર બેસવાને બદલે સમાજની સાથે વધારે નજીક રહીએ સાથે તો છીએ પણ એકબીજાથી વધારે નજીક રહીએ શક્ય એટલા સ્ટેજની આગળ આવી જશો જે વિદ્યાર્થીઓ હજી એમના નામ રજીસ્ટર થયા છે આજે સ્નેહ મિલનમાં એમના સન્માન માટે અને આગળ ના આવ્યા હોય એ બધા જ વિદ્યાર્થીઓ સ્ટેજની હું જ્યાં ઊભો છું ત્યાંથી ડાબી તરફ તમે જ્યાં બેઠા છો ત્યાંથી જમણી તરફ આવી જશો ઓકે તો સ્વાગત ગીત સ્નેહ મિલન 2025 દીપ પ્રાગટ્ય બાદ ગ્રુપ 1ની આ દીકરીઓ સરસ મજાનું સ્વાગત ગીત અહીંથી પ્રસ્તુત કરી રહી છે સ્વાગત નૃત્ય આપ સૌના માટે તાળીની ઉઘરાણી ના કરાવો ભાઈબંધ બધાની તાળીઓ તો જોરદાર હોવી જોઈએ ખૂબ ખૂબ આભાર
દેશ આવ્યો દેશ બદલ કાર્યક્રમને આપણા સ્નેહ મિલન 2025ના આગલી પ્રસ્તુતિને આગળ વધારીએ તે પહેલા એક જ મિનિટનો સમય લઈને અગાઉ વાત તો જોકે કહી ચૂક્યો છું, પણ એક નાનકડી વાત કરી દઉં. આજે સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીનું આ સ્નેહ મિલન 2025 એકબીજાને મળવાની ખુશી અને જોડાયેલી લાગણીઓની અભિવ્યક્તિની વાત હોય ત્યારે સોરઠ કડવા પાટીદાર પરિવાર, સમાજ નહીં પરિવાર કીધો છે, એકબીજાથી વધારે નજીક આવવાની વાત છે, એકબીજા પ્રત્યેની લાગણીની વધારે ભીની અભિવ્યક્તિની વાત છે. ત્યારે આ પરિવાર સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબી 3 એના આધાર સ્તંભ સેવા, પરિશ્રમ અને સંગઠન બધા સાથે મળી યથાયોગ્ય રીતે સેવા, જરૂરી નથી કે આર્થિક રીતે જ સેવા થઈ શકે, કોઈ શ્રમદાન કરી શકે, કોઈ સમયનું દાન આપી શકે, કોઈ વિદ્યાનું દાન આપી શકે, કોઈ આર્થિક યોગદાન આપી શકે, કોઈને કોઈ માધ્યમથી આપણી સેવા આપણા પરિવાર સમાજ સુધી પહોંચાડીએ. પરિશ્રમ પોતાના અને પોતાના પરિવાર માટે તો બધા કરતા હોય, આપણો સમાજ આપણા પરિવાર માટે પણ આપણે કંઈક વિશેષ પરિશ્રમ કરીએ. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત સંગઠન. જ્યારે 2, 3, 4 અથવા હજારો લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એક દ્રઢ નિર્ધાર હોય તો એ સંગઠન સમાજને, પરિવારને ખૂબ જ પોઝિટિવ વાઇબ્સ આપી શકે અને યોગ્ય રીતે સમાજનો યોગ્ય દિશામાં વિકાસ અને પ્રગતિ થાય એવો વિચાર. એટલે સોરઠ કડવા પાટીદાર પરિવાર. આપણે આગળ વધીએ તે પહેલાં હું વિનંતી કરીશ પ્રોફેસર શ્રી શારદાબેન જાવિયા ગરમોરા, જેઓ ગવર્મેન્ટ કોલેજ જે પટેલ કોલેજની અંદર પ્રોફેસર તરીકે તો સેવા આપી જ રહ્યા છે, ફરજ બજાવી રહ્યા છે, સાથે સાથે 100 કરતાં પણ વધારે કાર્યક્રમોનું સંચાલન પણ કરી ચૂક્યા છે. આપણો જે દીપોત્સવી અંક છે એમાં પણ એમનો આર્ટિકલ પબ્લિશ થયેલો છે અને ઉપરાંત એમની પુસ્તકો પણ 2 પબ્લિશ થયેલી છે, આર્ટિકલ્સ પણ છે. તો ખૂબ જ વિદ્વાન છે અને બેનને મળીને ખૂબ જ આનંદ થયો. હું આ તકે વિનંતી કરીશ પ્રોફેસર
શારદાબેન જાવ્યા ગરમોરાને કે કાર્યક્રમ આપની સ્પીચથી આપ આગળ વધારશો. આવો બેન. જો મને 5 મિનિટ તમારી સાથે રહી અને વાત કરીને એવું લાગતું હોય, ફરીથી કહું, ઘણા બધા અહીંયા હાજર નહોતા કે હું બ્રાહ્મણનો દીકરો છું, પણ અહીંયા આવ્યો ત્યારથી આપણો પરિવાર કરતો હું, તો આપણો પરિવાર છે ને એ વ્યક્તિ મંચ ઉપર આવે અને એના માટે જો એક તાળી ના હોય તો આપણે કંઈક ચૂકીએ છીએ, કારણ કે સમયે કદર થવી પણ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. જે કોઈ આવે મંચ ઉપર તાળી વગાડો, એમને પણ ગમશે, આપણને પણ ગમશે. આવો સાહેબ તમે. આપ સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. મંચસ ઉપસ્થિત આદરણીય આમંત્રિત મહેમાનો, આજના સ્નેહ મિલનના દાતાશ્રીઓ, આજના ગૌરવક્ષમા વડીલો, સખત પરિશ્રમી ઉર્જાવાન યુવાન ભાઈઓ, આજે જેમનું સન્માન કરવાનું છે તેવા ડિગ્રી ધારક વિદ્યાર્થીઓ, શક્તિ સ્વરૂપા મારી બહેનો, બાળકો અને મધુસૂદન પાર્ટી પ્લોટમાં ઉપસ્થિત આપ સૌ, આજના આ પાવન પ્રસંગે સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીના સ્નેહ મિલન સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા ગૌરવની લાગણી અનુભવું છું. મન મલકાય છે, હૈયું હરખાય છે કે ઈશ્વરે આપણને 1000 હાથે આશીર્વાદ આપ્યા હોય તેવું લાગે છે. આપણે સોરઠની ધરતીના ગૌરવવંતા પરિવારો છીએ. આ એ ભૂમિ છે જ્યાં એક બાજુ ઘૂઘવતો દરિયાકાંઠો છે અને દ્વારિકાનો નાથ બેઠો છે, જ્યાં સોમનાથ મહાદેવ બેઠો છે અને જ્યાં સિત્સરવાડીમાં ઉમા બેઠી છે અને એક બાજુ ગિરનારની આપણને છત્રછાયા છે. તેવા આજે આવા આહલાદક વાતાવરણ અને જ્યાં ગાંધીજી અને નરસિંહ મહેતા જેવી વિરલ વિભૂતિઓ જન્મી છે, તેવા આપણે સોરઠની સુગંધ આપતી અને મહેકતી માટીના પરિવારો આપ ઉપસ્થિત છો ત્યારે સૌને ગૌરવ થાય. અને એટલા માટે જ આપણે કે આ એ પાટીદાર છે કે સોમા સુરો કામે પૂરો કદી ન માને હાર, દરિયા દિલનો બાદશાહ એવો મારો પાટીદાર પરિવાર. તો આજે આવા પાટીદાર પરિવારને એકવાર આપણે તાળીઓથી વધાવીએ. આવી સોરઠની ધીંગી ધરાના આપ સૌ પનોતા પરિવારો છીએ ત્યારે આપણી જન્મભૂમિ ભલે સોરઠ હોય, પણ આપણે મોરબીને કેમ ભૂલી જઈએ? તો સિરામિક નગરી મોરબી એ આપણી કર્મભૂમિ છે અને આવી કર્મભૂમિને આપણે ક્યારે જન્મભૂમિથી વિશેષ પ્રેમ કરવા લાગીએ તે આપણને ખ્યાલ નથી આવતો. એનો મતલબ એવો કે આપણે પણ મોરબીની યશ કલગીના ક્યાંય પીછાઓ બની ગયા છીએ. અને દૂધમાં જેમ સાકર ભળે અને દૂધ મીઠું બને, તેમ આપણે મોરબીના કડવા પાટીદાર પરિવારો સાથે એક મીઠાશ રૂપે ભળી ગયા છીએ અને તેની યશ કલગીના આપણે ભાગીદાર બન્યા છીએ. તો આ સમયે આવા સ્નેહ મિલન શબ્દમાં કેટલી ઉષ્મા છે કે તે આપણા હૃદયને સ્પર્શી જાય છે. આપણા સંબંધોને જીવંત રાખવાનો અને ભવિષ્યને એકતાથી ઘડવાનો આ એક પવિત્ર મંચ છે. આ માત્ર સ્નેહ મિલન કાર્યક્રમ નથી, પણ આપણા સંબંધોને મજબૂત બનાવવાનું, એકબીજાને નજીકથી ઓળખવાનું અને આપણા સંસ્કારો અને એકતાને ઉજાગર કરવાનો પાવન અવસર છે. વ્યસ્ત જીવનમાં જ્યારે આપણે બધા એક મંચ પર એક પરિવાર બનીએ છીએ ત્યારે સાચા અર્થમાં સમાજની શક્તિનો અનુભવ થાય છે. આ માત્ર જમણવાર નથી, પરંતુ આપણી એકતા, પરંપરા, સંસ્કાર અને સમાજ ભાવનાનું સુંદર પ્રતિબિંબ છે.
વ્યસ્ત સમાજમાં જ્યારે આપણે સૌ અલગ અલગ દિશામાં દોડતા હોઈએ ત્યારે આવા પ્રસંગ આપણને ફરી એક વખત એક મંચ ઉપર જોડે છે. આવા સ્નેહ મિલન સમારંભમાં આપણને યાદ અપાવે છે કે આપણે કોઈ એકલા નથી, પણ અમારી સાથે એક મોટો પાટીદાર પરિવાર જોડાયેલો છે. પરિવાર એટલે માત્ર લોહીના સંબંધો નહીં, પણ પરિવાર એટલે સુખ દુઃખના સાથી બની રહે એ જ આપણી મોટી સંપત્તિ છે. આજે આ કાર્યક્રમને માન આપી અને જ્યારે માનવંતા મહેમાનો અહીંયા પધાર્યા છે, પોતાનો કિંમતી સમય ફાળવી અને ડાયર્સની સામે ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનોનું હું આજે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આપણા વડીલોએ શીખવ્યું છે, વિનય શોભે છે, પરિશ્રમ એ પૂંજી છે અને એકતા એ આપણી શક્તિ છે. અને વડીલોના આશીર્વાદ વિના કોઈ પણ કાર્યક્રમ શોભે નહીં. તો આવા વડીલો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આવા વડીલોનું પણ હું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને આજના યુવાનો એટલે એવા આજના કાર્યક્રમના પરિશ્રમી યોદ્ધાઓ કે જેમના માટે તો આજે મારા શબ્દ ખૂબ જ ટૂંકા પડશે અને જો હું કોઈ બોલીશ તો મને એવું લાગશે કે સૂર્ય સામે મેં દીપક ધર્યો. પણ છતાંય આવા યોદ્ધાઓ, આ એક પહેલું કદાચ આપણા ગુજરાતનું એવું ગ્રુપ હશે કે જેમાં આટલા બધા 8000 વ્યક્તિઓ પરિવાર સાથે છે. ત્યારે આ એક આટલા મોટા કાર્યક્રમોમાં એક પણ પ્રમુખ નથી, એક પણ ઉપપ્રમુખ નથી, કોઈ ખજાનચી નથી. દરેક વ્યક્તિઓ ખંભે ખંભા મિલાવી અને કાર્ય કરે છે. ત્યારે આવા યોદ્ધાઓ માટે એટલું ચોક્કસ કહીશ, હમ તો કચ્ચી મિટ્ટી થી આપને ચંદન બના દિયા, હમ તો કચ્ચી મિट्टी थी आपने चंदन बना दिया, आप हो पारसे जिसने हमें कुंदन बना दिया, आप हो पारसो जिसने हमें कुंदन बना दिया. કારણ કે જો આપણે છૂટા છવાયા હોત, એક મંચ ઉપર ન હોત, તો આજે આપણે આટલા બધા મોટી સંખ્યામાં છીએ એવો કદાચ આપણને ખ્યાલ ન આવે. કારણ કે આપણને સૌ કોઈને ખબર છે કે આકાશમાં ઉડતી પતંગ એ માત્ર પતંગ દેખાય છે, પણ એમનો જે દોરી સંચાર છે એ બહુ નરી આંખે જોવો પડે છે. તો આજે આવા કર્મવીરો માટે હું એમ કહું કે નેપથ્યની પાછળ કેટલા બધા યુવાનો 3 મહિનાથી સખત કાર્ય કરે છે અને આપણા સંગઠનની આવી મહેક ઊભી કરી છે. અને વેબસાઇટ માધ્યમ દ્વારા એણે દરેક લોકોને સંદેશાઓ પહોંચાડ્યા છે. તેમણે ફેમિલીઓની ડિજિટલ ડિક્શનરીઓ બનાવી છે. અને આવા ગ્રુપ માટે ફરી પાછું એકવાર તાલીઓ પાડી અને હું ખૂબ ખૂબ એમનું હાર્દિક સ્વાગત આ તકે કરું છું. આજના ઉપસ્થિત બહેનોને આમ તો ભૂલી ન જવાય એટલા માટે કે આજે આ ભાઈઓ જો કામ કરી શકે છે તો ક્યાંય ને ક્યાંય પરોક્ષ રીતે બહેનનો પણ સહકાર છે. એટલા માટે બહેનોનો સહકાર છે કે ઘરેથી રજા તો એણે જ આપી ને. તો આવા બહેનો, શક્તિ સ્વરૂપા બહેનોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને બહેનો માટે એવું કહેવાય છે કે ત્રાજવે તોડાયની ટાચણે ટોચાય નહીં, બધાને મૂલવાય, સ્ત્રી શક્તિને ન મૂલવાય. તો આવી બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. એ ઉપરાંત આજે તેજસ્વી તારલાઓ, જે મંચ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો કરનારી બહેનો, કેમેરામેન, લાઇટ ડેકોરેશન, બાળકો, સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ, આપણા સમાજની એકતા જાળવીએ, નવી પેઢીને સંસ્કાર આપીએ અને જરૂર પડે ત્યારે એકબીજાની ઢાલ બનીને ઊભા રહીએ. ભગવાન કરે કે આપણો સમાજ સતત પ્રગતિ કરે, પરિવારની માફક એકબીજાને સંભાળે અને સ્નેહ, સંસ્કાર અને એકતાની ઓળખને આગળ વધારે. આજનો દિવસ સૌ માટે આનંદદાયક, સ્નેહસભર અને અવિસ્મરણીય બની રહે અને નવા વિચારો જન્મે, જૂના સંબંધો કાયમી ટકી રહે તેવી શુભેચ્છા સાથે અંતમાં આપ છો
વટવૃક્ષ સમા અમારા પરિવાર, શીતળ છે આપની છાયા, વિસરાય નહીં વર્ષો સુધી એવી મોંઘેરી માયા આપની. પરિશ્રમ દ્વારા પ્રગતિ એ જીવન મંત્ર છે આપનો, ગમે તેવી કંટકની કેડીઓ આવી તો એ રસ્તો બનાવ્યો આપે. આવા ભગીરથ સમાજના ભેખધારી આપ યોગી યોદ્ધાઓ છો, તો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરી વિરમું છું. અને બીજું કે આ તકે હું વિમલભાઈ ઓઝાનું પણ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પ્રોફેસર શ્રી શારદાબેન જાવિયા ગરમોરા, ખૂબ સરસ મજાની વાત કરી. હવે હું આ તકે વિનંતી કરીશ, એમણે BSc માઇક્રોબાયોલોજી કર્યું છે, ખૂબ અભ્યાસુ વ્યક્તિ છે, ખૂબ મોટી ફાર્માસ્યુટિકલ કંપનીમાં ખૂબ મોટી જવાબદારી સંભાળે છે, સાથે સાથે બહુ સારા વક્તા પણ છે. અને આજે જે વિદ્યાર્થીઓને આપણે અહીંથી સન્માનિત કરવાના છે, એ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો જે પાર્ટ છે એ એમનું સંચાલન કરવાના છે. તો હું આ તકે શ્રી સ્વીટુબેન આપશ્રીને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો. આપણે વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. કુલ 58 વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે, એટલે એ તમામનું અહીંથી સન્માન થવાનું છે. યાદી એક આપી રહ્યો છું, આમ તો તમને બધાને યાદ છે. આવો સ્વીટુબેન, આપ મંચ ઉપર આવી જ જાઓ. યાદી માત્ર એટલી આપું કે દરેક વિદ્યાર્થીને આપના આશીર્વાદ તાળીઓ રૂપે મળશે. સ્વીટુબેન આગળનો કાર્યક્રમ સંભાળશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બધાને. અવાજ નથી આવતો? જય શ્રી કૃષ્ણ બધાને. હું સ્વીટુ વડુકિયા પધારેલા સૌ કોઈ મહેમાનોનું આપણા સોરઠ કડવા પાટીદાર પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આપણા બાળકોની સિદ્ધિઓને શબ્દોમાં ન સમાવતા કવિતામાં કહું તો કેવું રહે. આવ્યો અવસર આંગણે, ચાલો ને આપણે એને વધાવી લઈએ. આગળ આવ્યા એ તો હર્ષભેલ, ચાલો ને આપણે એને બિરદાવી લઈએ. એ તો બન્યા કળીઓમાંથી ફૂલ, એ તો બન્યા કળીઓમાંથી ફૂલ, એ સુગંધને વધારે પ્રસરાવી લઈએ. આ તો આનંદનો ક્ષણ ચૂકાય નહીં, ચાલો ને આ અવસરને અંજવાળી લઈએ. આપણી પેઢીઓના અનમોલ રત્નો છે આ તો, ચાલો ને એમની સફળતાને શણગારી લઈએ. આવ્યો અવસર આંગણે, ચાલો ને આપણે એને વધાવી લઈએ, ચાલો ને આપણે એને વધાવી લઈએ. માનનીય શ્રી હસમુખભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી મંચ પર પધારશો અને બાળકોને આપ શ્રીના વરદ હસ્તે સન્માનિત કરશો. પાંચાણી હેમ કમલેશભાઈ, મોરી કુંજ વિજયભાઈ, મોરી દર્શ મનીષભાઈ, પાંચાણી હેમ કમલેશભાઈ જેમણે રંગોત્સવ કોમ્પિટિશનમાં B ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. એ ઉપરાંત SOF ઓલિમ્પિયાડમાં પણ 14મો ઇન્ટરનેશનલ રેન્ક મેળવેલ છે. મોરી કુંજ વિજયભાઈ જેમણે રંગોત્સવ સેલિબ્રેશનમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. મોરી દર્શ મનીષભાઈ જેમણે SOF ઓલિમ્પિયાડમાં 2nd રેન્ક પ્રાપ્ત કરેલ છે. તાલીઓ તો પાડો. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી AK પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપ શ્રી મંચ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો.
વડાલિયા હેરિક અલ્પેશભાઈ, આરદેશના ડેનિલ ઇલેશભાઈ, સાપરિયા સ્મિત જિગ્નેશભાઈ, હેરિકભાઈએ રંગોત્સવમાં કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક તથા રંગારંગ કાર્યક્રમમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરેલ છે. એ ઉપરાંત નેશનલ રંગોલી લેવલ નેશનલ કોમ્પિટિશનમાં પણ રંગોળીમાં પાર્ટિસિપેટ કરેલ છે. ડેનિલભાઈએ જેમણે પાણીપત સ્ટેટ લેવલ અને બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનો ઓલ ઇન્ડિયામાં અંડર 14માં રેન્ક મેળવેલ છે તથા DWPSમાં બેસ્ટ બોલરનો એવોર્ડ મેળવેલ છે. સ્મિતભાઈએ ખેલ મહાકુંભ રાસ ગરબામાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી ભાણવડિયા સોહિલભાઈને વિનંતી કરું કે આપ શ્રી મંચ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ભાણવડિયા સોહિલભાઈ, કાથરોટિયા આરવ રેનીસભાઈ, વાછાણી અમન કપિલભાઈ, મોરી ધાત્રી અજીતભાઈ. આરવભાઈએ ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શોમાં તબલામાં ફાઇનલિસ્ટ તરીકે સિલેક્ટ થયેલ છે. અમનભાઈ ખેલ મહાકુંભ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. ધાત્રીબેન એલોહામાં 18th લેવલ પાર્ટિસિપેટ કરેલ છે અને નેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશનમાં તેમનું સિલેક્શન થયેલ છે. ધન્યવાદ સાહેબ. નવયુગ સ્કૂલ તરફથી આપણા જે બાળકો છે જેમણે આટલી સિદ્ધિઓ મેળવેલ છે એ બધાને ગિફ્ટ આપવામાં આવે છે. તો જે નીચે ઉતરો એ ત્યાંથી પોતાનું ગિફ્ટ લઈ જાય. માનનીય શ્રી ભાલોડિયા વિમલભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. ગરાળા વૈદેહી દર્શક કુમાર, ફળદુ સલોની દીપકભાઈ. વૈદેહી બેને 18th સ્ટેટ લેવલે પાર્ટિસિપેટ કરેલ છે તેમજ ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ગ્રેડ B પ્રાપ્ત કરેલ છે. એ ઉપરાંત રંગોત્સવ કોમ્પિટિશનમાં પણ પાર્ટ લીધેલો છે. સલોની બેને ખેલ મહાકુંભ અંડર 17માં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલ છે તેમજ મોરબી જિલ્લા કક્ષા બાસ્કેટબોલમાં પાર્ટિસિપેટ કરેલું છે. માનનીય શ્રી જીવાણી કિશોરભાઈને વિનંતી કરું કે આપ સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ભાણવડિયા ટીસા પિન્ટુભાઈ, કણસાગરા વૃંદા મનમોહનભાઈ. ટીસાબેને ઇન્ટરનેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશનમાં સિલેક્ટ થયેલ છે તેમજ રંગોત્સવમાં પાર્ટિસિપેટ પણ કરેલ છે. વૃંદાબેને રંગોત્સવ કોમ્પિટિશનમાં ગ્રેડ A પ્રાપ્ત કરેલ છે તેમજ ઇન્ટરનેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશનમાં સિલેક્ટ થયેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી આકોલા મગનભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. કણસાગરા શ્યામા મનમોહનભાઈ, પરસાણિયા તિષ્ટા નિકેતુભાઈ. શ્યામાબેને રંગોત્સવમાં B ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેમજ ઇન્ટરનેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશનમાં એમનું સિલેક્શન થયેલ છે. અને તિષ્ટાબેને ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓફ મેથેમેટિક્સમાં 384મો સ્ટેટ રેન્ક પ્રાપ્ત કરેલ છે.
ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી ફળદુ હર્ષદભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ઝારસણિયા ધ્રુવી પિયુષભાઈ, અઘેરા ઓમ કિરીટભાઈ, ધ્રુવીબેને નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરેલ છે, તેમજ ઓમભાઈએ ધોરણ 10માં 81.83% પ્રાપ્ત કરેલ છે. અને ઓમભાઈનું ગાંધીનગર પીએસઆઈમાં સિલેક્શન પણ થયેલ છે. તાળીઓ તો વગાડો બેઠા બેઠા. આપણા બાળકોને સન્માન મળે છે તો તમારી તાળીઓ બંધ ના રહેવી જોઈએ. માનનીય શ્રી ફળદુ મુકેશભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. આરદેશના ધૈર્યા ઇલેશભાઈ, મકવાણા વ્રજ ભાવેશભાઈ, ધૈર્યાબેને 83% પ્રાપ્ત કરેલ છે ધોરણ 10માં અને વ્રજભાઈએ ધોરણ 10માં 83% પ્રાપ્ત કરેલ છે. અને જે લોકો હાજરમાં નથી એ આગળથી સ્ટેજ પાસેથી પોતાના છોકરાઓનું શિલ્ડ લઈ જાજો. ધન્યવાદ સાહેબ. આરદેશના રાકેશભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. આરદેશના રાકેશભાઈ, વાછાણી હિત રાકેશભાઈ, જાવિયા વ્રજ કાંતિલાલ, હિતભાઈએ ધોરણ 10માં 83.33% પ્રાપ્ત કરેલ છે તથા વ્રજભાઈએ ધોરણ 10માં 84.17% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી ભીમાણી અશોકભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ધન્યવાદ સાહેબ. ભીમાણી અશોકભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. પરસાણિયા પવિત્રા ઇલેશભાઈ, જીવાણી દર્શ સંજયભાઈ, પવિત્રાબેને ધોરણ 10માં 84.33% પ્રાપ્ત કરેલ છે અને દર્શભાઈએ ધોરણ 10માં 86.17% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. મેંદપરા કેવિનભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. કમાણી આયુષી ચિરાગભાઈ, લાડાણી રીવા નિકુંજભાઈ, આયુષીબેને ધોરણ 10માં 86.20% પ્રાપ્ત કરેલ છે અને રીવાબેને ધોરણ 10માં 86.33% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સર. માનનીય શ્રી ઉકાણી કેલ્વિનભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ભીમાણી હેત મહેન્દ્રભાઈ, કોરડિયા અનેરી હેતલકુમાર. ઉકાણી કેલ્વિનભાઈ,
હેતબેને ધોરણ 10માં 86.60% પ્રાપ્ત કરેલ છે અને અનેરીએ 89.60% પ્રાપ્ત કરેલ છે. સોરી હેતભાઈ. નાંદપરા હિતેશભાઈને વિનંતી કરું કે આપ સ્ટેજ પર પધારશો. અઘેરા હસ્તી વિપુલભાઈ, ભલાણી ગ્રેતા રાકેશભાઈ. હસ્તીબેને ધોરણ 10માં 86.83% પ્રાપ્ત કરેલ છે તથા ગ્રેતાબેને 87.83% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. ભૂપતભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ચાંગેલા નીલય પારુલભાઈ, ઝાલાવાડિયા ચિંતન ગોપાલભાઈ. ભૂપતભાઈ કાલેરિયા, સ્ટેજ પર પધારશો. નીલયભાઈએ ધોરણ 10માં 88.83% પ્રાપ્ત કરેલ છે તેમજ ચિંતનભાઈએ 90.83% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. એમના વતી એમના મમ્મી લેશે. રામોલિયા મિત્તલભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. કેટિયા વૃંદા ભરતભાઈ, જેમણે ધોરણ 10માં 91.67% પ્રાપ્ત કરેલ છે. રામોલિયા સર, સ્ટેજ પર પધારશો. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી દીપેશ રોહિતભાઈ ચનિયારાને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. કંટેસરિયા જય અંકુરભાઈ, જેમણે ધોરણ 10માં 92.83% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. દઢાણિયા મોનિકભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ ઉપર આવશો અને બાળકોને સન્માનિત કરશો. સુરેજા એસા કૌશિકભાઈ, જેમણે ધોરણ 10માં 92.83% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી કાસુંદ્રા જેનિસભાઈ તથા મારવાણિયા જીગરભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો.
ડઢાળિયા બંસી રાજેશભાઈ, જેમણે ધોરણ 10માં 94.50% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ. ડોક્ટર અઘેરા કેતન કુમારને વિનંતી કરું કે આપસી સ્ટેજ પર પધારશો. ડોક્ટર અઘેરા કેતન કુમાર, ડઢાળિયા બંસી રાજેશભાઈ, છત્રાડા પર્વ ભાવેશભાઈ, કાસુંદરા જેનિસભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. છત્રાડા પર્વ ભાવેશભાઈ, કોરોડિયા અંજન હેતલ કુમાર, ધન્યવાદ સાહેબ. ગરમોરા સાહેબને વિનંતી કરું કે આપ શ્રી માકડિયા ધારા મિતેશભાઈનું સન્માન કરશો, જેમણે ધોરણ 10માં 97.33% પ્રાપ્ત કરેલ છે. ઝાલાવાડિયા રસિકભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. ભૂત આશ્રય કિંજનભાઈ, જેમણે 12th સાયન્સમાં 81.84% તથા નીટમાં 359 માર્ક્સ મેળવેલ છે. માનનીય શ્રી મક્તિ કેનિસભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. ચાંગેલા પ્રિન્સ દલસુખભાઈ, જેમણે 12th કોમર્સમાં 82.42% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી ધરસાંડિયા સંદીપભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ભડાણિયા હસ્તી વિપુલભાઈ, જેમણે 12th કોમર્સમાં 83.29% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. સંતોકી જયેશભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. સુરેજા સ્મિથ કેયુરભાઈ, જેમણે 12th સાયન્સમાં 83.70% પ્રાપ્ત કરેલ છે અને JEEમાં 93.95 માર્ક્સ મેળવેલ છે.
ધન્યવાદ સાહેબ. અઘેરા ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ભૂત દર્શાનીબેન દિનેશભાઈ, જેમણે 12th કોમર્સમાં 84% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. ડઢાણિયા મોનિકભાઈ રતિલાલભાઈને વિનંતી કરું કે આપસી સ્ટેજ પર પધારશો. કાલરિયા રુસિલ અતુલભાઈ હાજરમાં છે. એમના વતી એમના પપ્પા ગ્રહણ કરશે સન્માન. કાલરિયા રુસિલ અતુલભાઈ, જેમણે 12th કોમર્સમાં 86.29% પ્રાપ્ત કરેલ છે. ત્રાંબડિયા ચિરાગભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. નાંદપરા હેત હિતેશભાઈ, જેમણે 12th કોમર્સમાં 87% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. કાસુંદ્રા આશીષભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. સંતોકી જીલ જયેશભાઈ, જેમણે 12th સાયન્સમાં 88.17% પ્રાપ્ત કરેલ છે તેમજ નીટમાં 491 માર્ક્સ મેળવેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી વાછાણી કિશનભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. જીવાણી પ્રસંગ કિશોરભાઈ, જેમણે 12th કોમર્સમાં 89.60% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ.
આપણા તેજસ્વી તારલાઓનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે આપ સૌ કોઈની ફરજ છે કે એને તાળીઓના ગડગડાટથી આપ વધાવતા રહીએ. આ બાળકોને આજે આપણે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે કે આવનાર ભવિષ્યમાં એની સુષુપ્ત શક્તિઓ બહાર આવે. મંજિલ ઉસકો મિલતી હૈ जिसके सपनों में जान होती है, मंजिल उसको मिलती है जिसके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. તો આવા વિદ્યાર્થીઓ આજે હોંશે હોંશે સ્ટેજ ઉપર આવે છે તો આપણે એમને વધાવીએ. ડૉક્ટર તેજસ પટેલ સાહેબને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. છત્રાડા ધ્રુવી રાજેશભાઈ, જેમણે 12th કોમર્સમાં 90.29% પ્રાપ્ત કરેલ છે. સાપરિયા પલક જિગ્નેશભાઈ, જેમણે કોમર્સમાં 91.42% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. મનોજભાઈ પનારાને વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. અમૃત્યા એસા ધીરેન્દ્રભાઈ, જેમણે 12th કોમર્સમાં 91.29% પ્રાપ્ત કરેલ છે. હિંગરાજિયા દર્શ વિજયભાઈ, જેમણે 12th કોમર્સમાં 91.80% પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. જયંતિભાઈ જયરાજભાઈ પટેલને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોનું સન્માન કરશો. કાથરોટિયાની હિતેશભાઈ, જેમણે 12th સાયન્સમાં 94.52% પ્રાપ્ત કરેલ છે તેમજ JEEમાં 94.53 PR પ્રાપ્ત કરેલ છે. માકડિયા નીર નિલેશભાઈ, જેમણે CA ઇન્ટરમીડિયેટની એક્ઝામ પાસ આઉટ કરેલ છે. ધન્યવાદ સાહેબ. બાબરવા સાહેબને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. અઘેરા બંસીભાઈ અમૃતલાલ, અઘેરા બંસીભાઈ અમૃતલાલ, જેમણે ડિપ્લોમા આઈટીમાં 8.3 CGPA પ્રાપ્ત કરેલ છે. સાપરિયા આયુષ મયુરભાઈ, જેમણે ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 9.19 CGPA પ્રાપ્ત કરેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી મંજીભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો. ડૉક્ટર જાનકી હસમુખભાઈ સોભાસણા,
જેમણે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન સાથે એમનું BAMS પૂર્ણ કરેલ છે અને સર્ટિફિકેટ કોર્સ ઇન પંચકર્મા પૂર્ણ કરેલ છે. ધન્યવાદ સાહેબ. માનનીય શ્રી અમરસિંહભાઈને વિનંતી કરું કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને બાળકોને સન્માનિત કરશો. ડોક્ટર ક્રિસ જીતેન્દ્રભાઈ ગરમોરા, અમરસિંહભાઈ જેમણે MBBS ની ડિગ્રી પૂર્ણ કરેલ છે તથા આપણી સ્વાગત ગીતની સ્વાગતની સ્પીચની જેણે આપણું સંચાલન કર્યું હતું તે એમના પુત્ર છે. ધન્યવાદ સાહેબ. ફરી એકવાર બધા બાળકોને અભિનંદન અને આમને આમ જ આગળ વધતા રહો તથા તમારા માતા પિતા તથા આપણા સમાજનું નામ રોશન કરો. આમ જ ઉમિયા માતાની કૃપા આપ સૌ પર વરસતી રહે એ આશીર્વાદ સહ વિરમું છું. બોલ શ્રી ઉમિયા માત કી.